એવા પાલ ઉપર રહેવાથી જ્યાં કાજુ બદામ દ્રાક્ષ આવી રીતના પૈસા પણ આપી રહ્યા છે, સેવાનું કાર્ય કરી રહ્યા છે. સરસ મજાનું કેસર લસ્સી નું જો અહીંયા પાલ છે, સરસ મજાનું લોકોને પરાણે કેસર લસ્સી પાઈ રહ્યા છે. તડકે રહી શકો સરસ મજાની દ્રાક્ષ અને સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. તરબૂચ ને તરબૂચ છે, દ્રાક્ષ છે, સરસ મજાના ભગવાન જૈન સંપ્રદાય લીંબુ શરબત અને દહીં આપી રહ્યા છે. સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે. ઠંડી છાશ તડકાના હિસાબે સરસ મજાનું મસાજ કરી રહ્યા છે. જેમ કે લોકો યાત્રા કરીને જે પરત ફરી રહ્યા હોય છે તો થાકી ગયા હોય છે, તેના માટે સરસ મજાનું કાર્ય કરી રહ્યા દ્વારા પણ સરસ મજાનું મસાજની ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. આ બધું તમે જોઈ શકો તો લોકો કંઈક ને કંઈક આવી રીતે પોતાની વાતો કમાતા હોય. સરસ મજાનું સેવાનું કાર્ય. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણું ફરી એક નવા વિડીયોમાં. તો અત્યારે આપણે આવી ગયા છીએ પાલિતાણા જૈન ધર્મનો અત્યારે મોટામાં મોટો એમ કહી શકાય કે જૈન લોકોનો પર્વ છે. પવિત્ર 18 કિલોમીટરની જે પાલ 6 ગામની યાત્રા છે તે યાત્રા પૂર્ણ કરીને જે લોકો જઈ રહ્યા છે ને એ લોકો અત્યારે યાત્રા પૂર્ણ કરીને આવી રહ્યા છે. દાદા તમે ક્યાંથી આવો છો? હું બરોડાથી આવું છું. દાદા બરોડાથી આવે છે. અને કેવું કર્યું ઉપર તમારી યાત્રા? છેલ્લા 30 વર્ષથી આવું છું. સરસ મજાનું અહીંયા દાદા આપણે એ છે કે તમે એક વાર આવો એટલે તમને એમ લાગે કે આખા વર્ષમાં તમને થાક ઉતરી જાય છે. અહીંયા તમે એક વખત 18 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરો એટલે તમે પુણ્ય કમાવશો, ધન્ય થઈ જાવ છો. સરસ મજાનું અહીંયા ભગવાન આદિનાથના નામ સાથે જો અહીંયાથી જય ગિરિરાજ અહીંયાથી જે પાલ શરૂ થઈ જાય છે તો અહીંથી સરસ મજાના પાલ શરૂ થઈ ગયા છે. આ બાજુ સાકરના પાણીનો પાલ છે. સરસ મજાનો ઠંડા શરબતનો સરસ કાર્ય થઈ રહ્યું છે. જે જસપરા જૈન સંઘ દ્વારા સરસ મજાનું બધું કાર્ય થઈ રહ્યું છે. તમે જોઈ શકો સરસ મજાનું કાર્ય અહીંયા સેવાનું કાર્ય થઈ રહ્યું છે. આ લોકોને અત્યારે સાકરનું પાણી આપી રહ્યા છે. સરસ મજાનું અહીંયા જોઈ શકો છો તો અત્યારે વરિયાળીનું શરબત પણ મળે છે, સાકરનું પાણી મળે છે. સરસ મજાનું સેવાનું કાર્ય થઈ રહ્યું છે. તો આપણે પણ અત્યારે સરસ મજાનું સાકરનું પાણી, શરબત, લીંબુ શરબત, વરિયાળી શરબત તમામ પ્રકારની અહીંયા સુવિધા થઈ રહી છે. સરસ મજાનું બધું આયોજન છે. જૈન સંઘ દ્વારા અહીંયા સાકરના પાણીનો હાલ લાગેલો છે, તમે જોઈ શકો છો. ત્યારે બહેનો દ્વારા સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. આ બાજુ આ લોકો તમામ લોકો છે કંઈક ને કંઈક પોતાના જે કાંઈ પણ યોગદાન આપે છે સેવાનું અને પુણ્ય આવી રીતનું કંઈક પુણ્ય કમાઈ રહ્યા છે ને આ બધું તમે જોઈ શકો. સરસ મજાના પાલ શરૂ થઈ ગયા છે. તો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ ખાલી તમને પાલ જ બતાવવાના છે. દરેક પ્રકારના પાલે આપણે જવાનું છે. સરસ મજાના અહીંથી પાલનું આયોજન થઈ રહ્યું છે. તો આપણે એક પછી એક પાલની તમને વિઝિટ કરાવે છે. તો વિડીયોમાં બન્યા રહીજો મિત્રો. આદિનાથના નામ સાથે આપણે અહીંયા પણ સરસ મજાનું સેવાનું કાર્ય થઈ રહ્યું છે. તો અત્યારે આ બધું સરસ મજાની જમવાની પણ સુવિધા થઈ ગઈ છે અને ઘણા લોકો અત્યારે જમી પણ રહ્યા છે. સરસ મજાની જમવા માટે પણ સુવિધા કરવામાં આવી છે. બધું ઘણા લોકો તમે જોઈ શકો છો સારી છે વસ્તુ છે અહીંયા પીરસવામાં આવે છે અને ઘણા લોકો અત્યારે જમી રહ્યા છે. પણ સરસ મજાનું કાર્ય અહીંયા સેવાનું થઈ રહ્યું છે. તમે જોઈ શકો અત્યારે ટ્રાફિક પણ એટલી છે. બહેનો દ્વારા અહીંયા મીઠાઈનું કટિંગ કામ કરી રહ્યા છે. સરસ મજાનું આ બાજુ પણ તમે જોઈ શકો છો. આ બાજુ ઘણા લોકો સેવાનું કાર્ય કરી રહ્યા છે. આ બાજુ સરસ મજાનું આયોજન છે. મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ન ભૂલતા, કેમ કે વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત થતી હોય છે. અહીંયા તમને 83 પાલ છે ને એનો સંપૂર્ણ અહીંયા ચાર્ટ આપેલો છે. તમે જોઈ શકો છો ચાર્ટ આપેલો છે 83 પાલ. મિત્રો આ બાજુ તમે જોવો છો ને આ બધા તમામ લોકો અત્યારે જે યાત્રા પૂર્ણ કરીને આવી રહ્યા છે અને એ લોકો અત્યારે તડકાના હિસાબે તમામ લોકો અત્યારે અહીંયા વિશ્રામ કરી રહ્યા છે કે આ પોતાનો ઉતારી રહ્યા છે. સરસ મજાની અહીંયા સુવિધા કરેલી છે. તો કંઈક ને કંઈક અહીંયા બહુ સરસ મજાની સુવિધાઓ કરેલી છે. તમે જોઈ શકો છો મિત્રો. નજર જાય ત્યાં સુધી તમે જોવો બધા લોકો અત્યારે અહીંયા તડકાના ગરમીના હિસાબે અહીંયા બોરો ખાઈ રહ્યા છે ને અહીંયા સરસ મજાની કોઈ પણ યાત્રાળુઓ જેને પગમાં ચપ્પલ ન હોય એના માટે ચપ્પલની પણ સરસ મજાની સુવિધા કરી દેવામાં આવી છે. આ તમે જોઈ શકો નજર જાય ત્યાં સુધી ત્યારે લાખો માણસો અત્યારે આરામ કરી રહ્યું છે, કેમ કે અત્યારે તડકો વધી ગયો છે, ગરમી વધી ગઈ છે. સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે અહીંયા.
તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે આગળની પણ સરસ મજાની અહીંયા કેવી કેવી સુવિધા છે તમને બતાવવામાં આવશે. સરસ અમદાવાદ બાજુમાં સરસ મજાની લીંબુ શરબતની પણ સરસ મજાની સુવિધા કરેલી છે. આ બધે તમને લોકોને લીંબુ શરબત મળી જવાનું છે. પાલ નંબર 23 સરસ મજાનું આ બધે તમે જોઈ શકો છો ને સરસ મજાના પાલ કોઈક ને કોઈ જગ્યાએ કાંઈક ને કાંઈક અલગ વસ્તુ તમને મળી જશે. કઈ જગ્યાએ લીંબુ શરબત છે, કઈ જગ્યાએ છાશ છે ઠંડી. તો અહીંયા પણ સરસ મજાનો સરસ મજાનું લચ્છીનું ક્યાંનું છે મહુવા યુવક મંડળ દ્વારા સરસ મજાની લચ્છી વિતરણ થઈ રહી છે. સરસ મજાની ઠંડી તાજી લચ્છી મળી રહી છે. તો સરસ મજાનું સેવાનું કાર્ય અહીંયા થઈ રહ્યું છે. આ ઘણા લોકો અત્યારે ઠંડીના હિસાબે તો ઘણા લોકો લચ્છી પી રહ્યા છે. ભગવાન જૈન લીંબુ શરબત અને હરિયાળી શરબતની સરસ મજાની સુવિધા કરવામાં આવે છે. આ બાજુ તમને સરસ મજાનું અહીંયા વોટરમેલન લસ્સી પીવાની સરસ મજાનું વોટરમેલન ડ્રાફ્ટનું અહીંયા સોશિયલ ગ્રુપ મુંબઈથી લોકો આવી રહ્યા છે સેવા માટે. સરસ મજાની દ્રાક્ષ અને કાર્ય થઈ રહ્યું છે. ભગવાનના નાથ સાથે આ લોકો અહીંયા મારી દ્રાક્ષ સરસ મજાનું આયોજન કરી રહ્યા છે. સરસ મજાનું આયોજન થઈ ગયું છે. અત્યારે ફિલહાલ અહીંયા લોકો પણ ઘણા લોકો સેવાનું કાર્ય કરી રહ્યા છે. સરસ મજાની તરબૂચ ને સુવિધા છે. તરબૂચ છે, દ્રાક્ષ છે, સરસ મજાનું કાર્ય આ બધું કરી રહ્યા છે. તો આ બધું તમે જોઈ શકો છો. ઘણા લોકો માટે વેપારી પણ સરસ મજાની સુવિધા કરી દીધી છે. તો આપણે પણ લઈ લીધું છે દ્રાક્ષ ને તરબૂચ ને. આ બધું તમને જ્યુસ પણ મળી જવાનું છે સરસ મજાનું. આ બધું સરસ મજાના તરબૂચ સરસ મજાનું સેવાનું કાર્ય થઈ રહ્યું છે. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. આ લગન આપણે થોડોક નાસ્તો કરી લઈએ. સરસ મજાનું કામ લચ્છી રહી શકો. સેવા કાર્ય કેસર લસ્સી નું જો અહીંયા હાલ છે સરસ મજાનું. લોકોને પરાણે કેસર લસ્સી પાઈ રહ્યા છે તડકાના હિસાબે. લોકો ધોમ એટલે ધોમ સરસ મજાના તડકામાં માણસો સેવાનું કાર્ય કરી રહ્યા છે. તમે જોવો તો આ બધું ઘણી બધી જગ્યામાં સરસ મજાના પાલ લાગી ગયા છે અને એક પાલમાં લોકો આ બાજુ અંગૂરનો પાલ છે, પાલ નંબર 14. આ બાજુ ચા તથા ઉકાળો પાલ સરસ મજાનું કચ્છી પાલ એ સરસ મજાની જગ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો આ સરસ મજાનું અહીંયા ડુંગરાનો પણ સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે. આ બધું ઘણા લોકો હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં અત્યારે અહીંયા યાત્રાળુ આવી રહ્યા છે. સરસ મજાની અહીંયા લોકો સેવા પણ કરી રહ્યા છે. સરસ મજાનું પોતપોતાની રીતે કંઈક ને કંઈક પુણ્યનું પાછું માનતા હોય છે. આવી જ રીતે આ પાલ છ ગામની યાત્રા દર વર્ષે યોજાતી હોય છે. અને આ યાત્રા સરસ મજાનું અહીંયા જૈન લોકો દ્વારા સરસ મજાનું અહીંયા આયોજન કરેલું હોય છે. તમે જોવો તો ઠંડી છાશ તડકાના હિસાબે સરસ મજાનું ઠંડી છાશ મળી રહી છે. તમે જોઈ શકો છો સરસ મજાનું અહીંયા કાર્ય કરી રહ્યા છે. તડકાના હિસાબે ઘણા લોકો ઠંડી છાશ પીને ઠંડક માણતા હોય છે. આવી રીતનું અહીંયા સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. આ બધું ચાની વ્યવસ્થા સરસ મજાની કરેલી છે. અને હજી તો મિત્રો 88 પાલ છે. તો વિડીયો ઘણો લાંબો થઈ જાય છે. મિત્રો વિડીયો સ્કીપ ન કરતા તમને તમામ પાલ આમાં બતાવવામાં આવશે. અત્યારે તમે જોવો ને તો અહીંયા દહીં પૂરી મળી રહી છે. સરસ મજાનું અહીંયા પૂરી છે, મસાલા છે. સરસ મજાનું માટલામાં ઠંડુ દહીં આપી રહ્યા છે. સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે. તમે જોઈ શકો છો આ માટલા બધા છે દહીંના પડેલા છે. ઘણા લોકો અહીંયા દહીં પૂરીની પણ આનંદ લઈ રહ્યા છે. સરસ મજાનું અહીંયા કાર્ય થઈ રહ્યું છે. વ્યવસ્થા સરસ મજાની કરેલી છે. તો લોકો કંઈક ને કંઈક પોતાના રીતે કંઈક ને કંઈક સેવાનું કાર્ય કરતા હોય છે. આ બધે તમે જોવો ઘણી સંખ્યામાં લોકો દહીં પૂરી પણ જમી રહ્યા છે. આ બધું ઘણી સારી વ્યવસ્થા કરેલી છે.
તો અહીંયા જે લોકો વ્યવસ્થા માટે સરસ મજાનું ટ્રીટમેન્ટ આપી રહ્યા છે, મસાજ કરી રહ્યા છે. જેમ કે લોકો યાત્રા કરીને જે પરત ફરી રહ્યા હોય છે તો થાકી ગયા હોય છે તેના માટે સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. તો આ બાજુ આપણે જોઈશું તમામ લોકો સેવાનું કાર્ય કરી રહ્યા છે સરસ મજાનું. આ બાજુ તમે જુઓ, આ બાજુ પણ બહેનો દ્વારા પણ સરસ મજાનું મસાજની ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. આ બાજુ તમે જોઈ શકો તો લોકો કંઈક ને કંઈક આવી રીતે પોતાની વાતો કમાતા હોય સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે. સરસ મજાનું આ બધું તમે જોઈ શકો છો. બહેનો દ્વારા પણ સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. સરસ મજાનું ભાઈ મસાજ કરી રહ્યા છે ભાઈ. તો આવી જ રીતે લોકો પુણ્ય કમાઈ રહ્યા છે અને આપણે સરસ ત્યારે મિત્રો આપણે હાલ એવા પાલ ઉપર આવ્યા છીએ જ્યાં કાજુ, બદામ, દ્રાક્ષ, ખજૂર, સૂકો મેવો સરસ મજાનું અહીંયા પાલનું આયોજન કરી રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો, કાજુ, બદામ, ખજૂર, સરસ મજાનું દ્રાક્ષ, પિસ્તા, અખરોટ, આ લોકો સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે. અને તમામ લોકોને અહીંયા તમે જોવો ને તો પાટલે બેસાડીને પછી ખવડાવવામાં આવે છે. સરસ મજાનું અહીંયા કાર્ય થઈ રહ્યું છે. આ બધું સેવાનું કાર્ય થઈ રહ્યું છે સરસ મજાનું. તો આમાં ઘણું ખરું પાલતું તમે જોઈ શકો છો કે આ સરસ મજાનું અહીંયા આયોજન થઈ ગયું છે. અને ઘણા લોકો અત્યારે હાલ અહીંયા જીમ પર રહ્યા છે. તમને સરસ મજાની સુવિધા કરી દેવામાં આવશે. બેસાડીને જમાડવામાં આવે છે. સરસ મજાનું બહેનો દ્વારા પીરસી રહ્યા છે. આમાં જો તમે જોવો ને તો લોકોને પોતાના હાથે લોકો જમાડી રહ્યા છે અને સરસ મજાની સેવા કરી રહ્યા છે. બધું તમને પાટલે બેસાડીને જમાડી રહ્યા છે અને તમે પોતે ઘરે બેઠા જમતા હોય એવી રીતનું તમને મહેસૂસ છે. આ બધું પણ સરસ મજાનું આયોજન કરેલું છે બહેનો દ્વારા. આ બધું ઘણી ફરી અમને રસોઈ મળી જશે. સરસ મજાનું આ બધું રસોડું છે. તો આવી રીતનું પૈસા પણ આપી રહ્યા છે. લોકોને સેવાનું કાર્ય કરી રહ્યા છે. સરસ મજાનું એમને જમાડી પણ દે છે અને સરસ મજાના એમને હાથમાં દક્ષિણા રૂપે સરસ મજાના પૈસા પણ એના લોકો આપી રહ્યા છે. અને આવું કાંક સરસ મજાનું આયોજન છે. તો વિડીયો સારો લાગે તો શેર કરજો ઘણા લોકોને, કેમ કે વિડીયો બનાવવામાં બહુ મુશ્કેલી થઈને સરસ મજાનું આ બાજુ આયોજન થઈ ગયું છે. તો સરસ મજાનો સૂકો મેવો પણ થઈ ગયો છે. આપ જોઈ શકો છો કે બેન પોતે તડકામાં ઉભા રહીને લોકોને ઠંડુ પાણી પાઈ રહ્યા છે. તો સરસ મજાની સેવા કરી રહ્યા છે. હાલ અત્યારે ફિલહાલ આપણે અહીંયા પહોંચી ગયા છીએ સિદ્ધવડની ડેરી. એમાં કહી શકાય કે જે લોકો આ જે 18 કિલોમીટરની પવિત્ર યાત્રા છે એ પૂર્ણ કરી અને પાછા ફરી રહ્યા છે. તો ખાસ કરીને જે અહીંયા સિદ્ધવડની ડેરી છે અહીંયા દર્શન કરવા આવવાનું હોય છે. ત્યારે આપણે પહોંચી ગયા છીએ. સરસ મજાનું અહીંયા લોકો જે 18 કિલોમીટરની જે યાત્રા છે પૂર્ણ કરીને આવે છે તો પછી ખાસ કરીને અહીંયા સેલિબ્રેશન કરવા જાય છે. તો સિદ્ધવડની ડેરી છે સરસ મજાનું. જો અહીંયા ઘણા લોકો અત્યારે ઘણી મોટી લાઈન છે. તો આ બાજુ તમે જોઈ શકો છો ઘણી મોટી લાઈન છે. લોકો દર્શનમાં સરસ બહુ મોટી સંખ્યામાં લોકો લાઈનમાં અત્યારે તમે જોઈ શકો છો. ઘણી મોટી લાઈન છે અને આ બાજુ પણ મંદિર છે. અંદર દર્શન કરવા જવામાં અત્યારે હાલ ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. ઘણા લોકો દર્શન કરીને પરત ફરી રહ્યા છે અને ઘણા લોકો દર્શન કરવા માટે જાય છે.